નમસ્કાર મિત્રો, આશા શક્તિ રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું લઈને આવી છું એકદમ ઓથેન્ટિક કાઠિયાવાડી સ્પેશિયલ બેસન ગોળીનું શાક. હા, આ એક ચણાના લોટમાંથી બનાવેલી ગોળીઓનું શાક કાઠિયાવાડી સ્ટાઇલ આપણું બહુ સરસ બને છે. આજે આ શાક તમે જોશો તો કાલે તમે જરૂર બનાવશો આ શાક, એવું સરસ શાક બને છે. આ ગોળીનું શાક રોટલા જોડે, રોટલી જોડે, ભાખરી જોડે બહુ સરસ લાગે છે, તો તમે બી ઘરે જરૂર ટ્રાય કરજો. તો ચલો હું તમને હવે સ્ટેપ બાય સ્ટેપ બતાવું કે ચણાના લોટની ગોળીનું શાક કેવું સરસ બને છે. એક મેં મિક્સિંગ બાઉલ લીધું છે અને મિક્સિંગ બાઉલમાં મેં 1 કપ જેવું ચણાનો લોટ એડ કર્યો છે. આપણે પહેલાં ચણાના લોટની ગોળીઓ બનાવવાની છે, એટલે મેં અહીંયા નોર્મલ લોટ લીધો છે, ઝીણો લોટ લીધો છે. અને હવે એમાં થોડા બેઝિક મસાલા આપણે થોડા એડ કરશું. 1 ચમચી અજમો, અડધી ચમચી મીઠું, 1 ચમચી જેવી હિંગ લીધી છે, અડધી ચમચી જેવી હળદર એડ કરી છે અને થોડુંક અડધી ચમચીથી બી અડધી ચમચી મેં અહીંયા ખાવાનો જે સોડા આવે છે એ સોડા એડ કર્યો છે. અને હવે થોડું આપણે 1 ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરીને નોર્મલ લોટ બાંધવાનો છે. થોડું પાણી એડ કરતા જશું અને લોટ આપણે બાંધવાનો છે. વધારે એક સાથે પાણી એડ કરશું વધારે તો ઢીલો લોટ થઈ જશે. આપણે મીડિયમ બાંધવાનો છે, બહુ ઢીલો બી નહીં અને બહુ કઠણ બી નહીં, એવી રીતે આપણે લોટ બાંધવાનો છે. આપણો પરફેક્ટ ડો તૈયાર છે, લોટ બરોબર બંધાઈ ગયો છે. અને હવે આ લોટમાંથી આપણે ગોળીઓ વાળવાની છે. જે ચણા હોય, દેશી ચણા યા તો ફિર છોલે ચણા, એના શેપમાં જેવા હોય છે એ રીતે આપણે ગોળીઓ બનાવવાની છે. જો આ રીતે આપણે ગોળીઓ બનાવવાની છે. ધીરે ધીરે બધા લોટની આપણે ગોળીઓ વાળી લેશું. જો તમે જોઈ શકો છો આવી રીતે આપણે ગોળી વાળવાની છે. જેટલું તમે ધીરજ રાખીને આ શાક બનાવશો એટલું તમારું શાક બહુ સરસ બને છે. અને ગોળીઓ વાળતા આપણને એમ થાય બહુ ટાઈમ લાગે, આ મહેનતવાળું કામ છે. હા, હરેક કામમાં મહેનત તો હોય છે. આ ગોળીઓ તમે બી શાંતિથી બેઠા બેઠા વાળી શકો છો. તમારા કોઈ હાઉસ હેલ્પર હોય તો એને બી તમે સાથે રાખીને ગોળીઓ બનાવી શકો છો. બધા ફેમિલી મેમ્બર સાથે બેસીને ગોળીઓ બનાવી લે તો જલ્દી બની જશે. પણ આ શાક તમે જ ઘરે જરૂર બનાવજો. જો આપણે બધા લોટની ગોળીઓ તૈયાર છે અને હવે આપણે શાકનો મસાલો રેડી કરવાનો છે. તો પહેલાં એના માટે મેં તજનો ટુકડો લીધો છે અને 4 લવિંગ આપણે કૂટવામાં લેશું અને 2 લવિંગ તેલમાં એડ કરવાના છે. તો પહેલાં આપણે તજ અને લવિંગ છે એ એકદમ ક્રશ કરી લેશું. આપણે તજ લવિંગ ક્રશ કરીને આપણે એક નાની પ્લેટમાં કાઢી લેશું અને સાથે સાથે લસણ અને આદુને બી આપણે ક્રશ કરવાના છે, એની બી પેસ્ટ બનાવવાની છે. લસણ મેં અહીંયા 10 થી 12 કળી લસણ લીધું છે અને નાનો આદુનો ટુકડો લીધો છે, જેને કટ કરીને આપણે લસણ આદુની પેસ્ટ બનાવી લેશું. અધકચરું આપણે પેસ્ટ બનાવવાની છે, વધારે નથી સ્મૂથ પેસ્ટ બનાવવાની. અને સાથે સાથે મેં 4 થી 5 નાની મીડિયમ સાઇઝની ડુંગળી બી ક્રશ કરી લીધી છે, ચોપરમાં ચોપ કરી લીધી છે. અને એક બાઉલમાં મેં લસણવાળું પેસ્ટ બનાવી છે, જે ખાંડેલું લસણ અને લાલ મરચુંની પેસ્ટ હોય એ પેસ્ટ લીધી છે. થોડું પાણી એડ કર્યું છે અને હવે એમાં 1 ચમચી જેવું મીઠું એડ કરશું, અડધી ચમચી જેવું આપણે હળદર એડ કરવાની છે અને અડધી ચમચી જેવું મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કર્યું છે. અને બરોબર એકદમ પ્રોપર મિક્સ કરીને આપણે સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. તો જુઓ, આપણે રેડી થઈ ગયું છે. શાકના મસાલા બધા રેડી થઈ ગયા છે. આપણી ગોળીઓ એકદમ પરફેક્ટ બની છે, સરસ એકદમ સ્મૂથ છે. હવે આપણે એને ફ્રાય કરશું અને આપણી ડુંગળી, લસણ, આપણા મસાલો, લસણવાળી પેસ્ટ બધું તૈયાર છે. અને હવે ગેસ ઉપર મેં કઢાઈ રાખી દીધી છે. આપણે 2 ચમચા જેવું મેં મોટા 2 ચમચા જેવું તેલ એડ કર્યું છે. અને પહેલાં છે ને તેલ એટલે વધારે મેં લીધું છે કે આપણે જે ગોળીઓ બનાવી છે એ ગોળીઓ આપણે તેલમાં તળવાની છે. ધીરે ધીરે કરીને આપણે ગોળીઓ બધી તેલમાં તળી લેશું. એકદમ વધારે ફ્રાય નથી કરવાની, એકદમ કડક નથી કરવાની. વધારે ફ્રાય કરશું તો થોડીક વધારે કડક થઈ જશે. એટલે આપણે જો તમે જોઈ શકો છો એકદમ નોર્મલ મીડિયમ ફ્લેમ પર જ આપણે ગોળીઓ ફ્રાય કરવાની છે અને તળી લેશું. એટલે આપણે એક બાઉલમાં કાઢી લેશું. જો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો જો ગમે છે તો લાઇક ને શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં મને જરૂર જણાવો કે તમને મારી રેસિપીઝ, મારા બધા વિડીયોઝ કેવા લાગે છે. અને આ એકદમ ઘરેલું રેસીપી હું તમને બતાવું છું. તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો જો આપણી બધી ગોળીઓ હવે ફ્રાય થઈ ગઈ છે અને એ સેમ કઢાઈમાં થોડુંક તેલ છે તો એ તેલમાં જ આપણે હવે શાક બનાવી લેશું.
તેલ ગરમ થઈ ગયું છે તો 2 લવિંગ આપણે જે સાઈડમાં રાખ્યા હતા એ 2 લવિંગ મેં એડ કરી દીધા છે, અને લસણ આદુની જે પેસ્ટ છે એ બી એડ કરી દીધી. સાથે સાથે જે ડુંગળી છે ક્રશ કરેલી એ બી ડુંગળી આપણે એડ કરી દઈશું, અને હવે 5 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર સાતળવાનું છે. આપણો મસાલો થોડો કૂક થાય એટલે આપણે જે લસણની પેસ્ટ છે એ બી આપણે સાથે સાથે એડ કરી દઈશું, તો એકદમ પ્રોપર રીતે આપણો મસાલા બધા સતળાઈ જાય. લસણની પેસ્ટ આપણે એડ કરીને પછી એકદમ પ્રોપર રીતે બરાબર આપણે સાતળવાનો છે મસાલો. જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી આપણે સાતળવાનો છે. જે લસણની કાચી સ્મેલ હોય એ એકદમ આપણે કૂક થઈ જાય અંદર ત્યાં સુધી આપણે બરોબર સાતળવાનું છે. પછી થોડી વાર પછી થોડું પાણી આપણે એડ કરશું અને પછી બધો મસાલો બરોબર સાતળવાનો છે. આ ગોળીનું શાક આ મારો વિડીયો જોઈને ઘરે તમે જરૂર બનાવજો આ રીતે, અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ શાક તમે ઘરે બનાવ્યું છે કે નહીં, અને બનાવ્યું તો કેવું બન્યું છે મને જરૂર કમેન્ટ કરજો. અને મને તમારા ફીડબેકની ખૂબ જ જરૂર છે, અને તમારા ફીડબેક કમેન્ટથી મને વધારે મોટિવેશન મળે છે, તો મને જરૂર તમે ફીડબેક દેજો. હવે આમ આપણે કડાઈમાં મસાલામાં જે તજ અને લવિંગની જે આપણે પાવડર કર્યો હતો એ પાવડર બી એડ કરી દેવાનો છે. અને જો હવે તમે જોઈ શકો છો તેલ આપણું ઉપર આવી ગયું છે, મસાલો એકદમ સરસ સતળાઈ ગયો છે આપણો. જ્યાં સુધી બને ત્યાં સુધી જેટલો મસાલો આપણે સાતળશું એટલું શાક આપણું સરસ બનશે. અને હવે જે આપણે ગોળીઓ તળી છે, પહેલાં આપણે ગોળીઓ તળી લીધી હતી, એ બધી ગોળીઓ આપણે આ મસાલામાં એડ કરી શકીએ છીએ, એડ કરવાની છે. અને આ મસાલા આપણે ડ્રાય ગોળીનું શાક બનાવવું હોય તો ખાલી તમે આ રીતે એડ કરી શકો છો, પાણી એડ નહીં કરવાનું, તો આપણું ડ્રાય ગોળી શાક તૈયાર થાય છે. આ એકદમ તમે ચાટમાં યુઝ કરી શકો છો. આવી રીતે વઘાર કરીને ડ્રાય સબ્જી બનાવીને ચાટ આપણે બનાવી શકીએ છીએ બનાવવું હોય તો. અને હવે આપણે પાણી એડ કરવાનું છે. મેં અહીંયા 2 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે. આપણે જેટલું રસો જેવો આપણે જોતો એ રીતે આપણે પાણી એડ કરી લેશું, પણ વધારે પાણી એડ નહીં કરીએ, નકર આપણું જે આ ગોળીનું શાક છે એ પાણી જેવું લાગશે. એટલે 2 ગ્લાસ જેવું પાણી એડ કરીને આપણે ઉકાળવાનું છે. 5 મિનિટ એકદમ મીડિયમ ફ્લેમ માટે આપણે રાખી દઈશું, અને 5 મિનિટ આપણે ઉકાળવાનું છે આ શાક. તો આપણું શાક એકદમ પછી રેડી થઈ જશે. જો હવે આપણું શાકનો કલર બી સરસ દેખાય છે, ઉપર તેલ બી દેખાય છે, એટલે હવે આપણું શાક એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને ઉપરથી આપણે ધાણા ભાજી આપણે એડ કરશું, સ્પ્રિંકલ કરશું ધાણા ભાજી, કોથમીરની ભાજી. અને આપણે આ શાક દહીંવાળું બને છે, તો અંદર મસાલામાં મેં દહીં એડ નથી કર્યું. દહીં ઉપર તમે આવી રીતે એડ કરી શકો છો દહીંને. જો મસાલામાં મસાલો સતળાય તો દહીં એડ કરવું હોય તો તમે ત્યારે બી દહીં એડ કરી શકો છો. આપણે આવી રીતે દહીં ઉપરથી મેં એડ કર્યું છે. અને આ ગોળીનું શાક આપણું તૈયાર છે. એકદમ પરફેક્ટ કાઠિયાવાડી સ્ટાઇલથી ગોળીનું શાક તૈયાર થઈ ગયું છે. આઈ હોપ ધેટ કે તમને આ કાઠિયાવાડી બેસન ગોળીનું શાક રેસીપી ખૂબ જ પસંદ આવી હશે. જો તમને ઘરે બનાવો તો કમેન્ટમાં મને જરૂર જણાવજો કે કેવું બન્યું છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.